તમે જે વિડીયો બનાવ્યો છે તમારા અંગત સ્વાર્થ માટે બનાવ્યો છે એક વાત, બીજી વાત કે ઈ પણ રાજકીય સાંસદ રહી ચૂક્યા છે, આપ પણ સારા હોદ્દા ઉપર છો અને એક જ પક્ષ છતાં ગિરીશ કોટેચાને કેમ બાપુ સાંભળો, મારો વિડીયો આ બધા બીજી મેં શું વિડીયો બનાવ્યો મારા માટે? હું અરે ઈ તો ઈ આક્ષેપ વાળો જ માણસ છે, એને આખી જિંદગી છે. હું એમ કહું મારો વિડીયો શું છે, બધા મેં રિક્વેસ્ટ કરી કે જુનાગઢની ધરતી આ તપોભૂમિ છે, અહીંયા 10 દાતાર ગિરનાર બિરાજે છે, તનસુકીરી બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધે સીધા ઝઘડા કરવા માંડ્યા? બે સંતોને નહીં, પણ એ આક્ષેપ એને હું કીધું સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એને એમ કીધું કે આ લેટર મને આપ્યો અને હરિગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા 5 કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા, 50 લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા, 50 લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને આપ્યા, આપણા વિકેશ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા એની ઉપર આક્ષેપ. 4 આઈએસ ઓફિસર ગુજરાતના છે ભાઈ, અને આ અધિકારીઓ 5 રૂપિયા લઈ એમ કોઈને કબજો અપાવવા માટે થઈને એવું શું છે? ભવનાથ મંદિર શાંતિ માટે અપીલ કરી હતી કે તમે શાંત રહ્યો, જૂનાગઢની લાંછન ના લગાવો, છતાં આપ પણ બાપુ એને મી આપ્યું મને એમ કે તું શંકરાચાર્ય છે. અરે ભાઈ, હું શંકરાચાર્ય નથી, મારું એક પરિવાર છે, હું મારા પરિવારમાં રહું, 7 ટર્મથી ચૂંટાવ, મને માણસો પ્રેમ કરે છે, મેં જુનાગઢના હરેક લોકોને મદદ કરી. એને તો માત્ર આ નિવેદનથી નહીં, કારણ કે રાતોરાત જે સાઇન કરી આવ્યો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા, અનકોન્શિયસ પડ્યા તનસુકીરી બાપુ, અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણા કરી હતી. આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુકીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસ ન. રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાયા હોય. શૈલજા દેવીને ટાર્ગેટ બનાવ્યું કે શૈલજા દેવીનું જે ટ્રસ્ટ છે એની અંદર આપે સભ્ય બનવા માટે અથવા તો ભાઈ ખોટો છે. હું એમ કહું છું કે આમ દૂધનું દૂધ પાણીનું થઈ જાય. પાછું બોલું કે શૈલજા માને 1 વર્ષ જયારે ભવનાથ મંદિર હોપવામાં આવ્યું ને એ બેને ઓછા 1 કરોડ રૂપિયા વાપરી અને આખા મંદિર હરખું કર્યું. પછી 1 વર્ષ પછી નીકળી ગયા. એ સમયે શૈલજામાએ અમને બોલાવ્યા કે તમે પ્રસંગ કમિટીમાં રહ્યો, ટ્રસ્ટી બ્રસ્ટી નહીં, પ્રસંગ કમિટી એટલે અત્યારે મોરારી બાપુની કથા હાલે તો જે 50,000 માણસ જમવાનો હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન, આ વ્યવસ્થાના તમે ચેરમેન. આ બાપુ ખોટો છે. હાવ ભગાવવાની નહીં પાસે કે લાવ તારી પાસેથી. અમે કોઈ દી રજિસ્ટર ઓફિસમાં અરજી કરી, અમને માએ બનાવ્યા હતા પ્રસંગ. અને બીજું શૈલજામાને જ પૂછજો, અમારે બાપુ કુદરતે ખૂબ દીધું. મારી પોતાની યુનિવર્સિટી 22 કોલેજો છે, મારો રિસોર્ટ છે, આજ બધી કોલેજો સંભાળે છે. કુદરતે દીધું વાપરીએ છીએ, સાધુ સંતોમાં વાપરીએ, ગરીબ માણસોમાં વાપરીએ છીએ. તારી જેમ કોઈની જગ્યા પડાવવાના પહેલી જ વાત એ ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ. કા ટિકિટ તને પાછી નું આપ્યું? તારી કે એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર. તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ, તોય ખબર પડે ત્યાંથી કાઢી મૂક્યો છે. જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો. અમને પણ નથી ખબર પડી ગઈ રાતોરાત કેમ બેસી ગયો. હા, આ સ્ટેટ હોસ્પિટલે નાગર લોકોએ બનાવ્યું. અને એ સમયે બાપુ મા સોતાબેન હોય કે જેને 10 રૂપિયા ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય, અમે તને કહીએ ખાલી કરનાર. મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા, 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર જ્ઞાતિના બધા ભેગા થાવ. આ જગ્યા નાગર જ્ઞાતિએ બનાવી હતી, મોટા હુંચકાથી બનાવી. એને બુલડોઝર માર દો, આની દુકાન ખાલી કરી નાખો, આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા છે ને ટેકેદારો, એ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને. એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો. ચોપડા તારી પાસે હોય એટલા ખોલ, જેટલા હોય એટલા ખોલ. નહીં થઈ જ જાવ છે ને બેટા. શાંત નો થાય તો આ ગામમાં બદનામ થાય. રોજ સવારના પોરમાં તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો ઘડીક વાર હરિગીરી બાપુ એસપી પાસે જાય, એ કહે કે આની માથે ફરિયાદ કરો, મારો ખોટો લેટર આવ્યો. આ વળી ઘડીક વાર જાય. પેલા વેલા તો એક જ વાત, રાતના 1:30 વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી, તનસુકીરી બાપુની કોઈ ખબર નથી કાઢી, એના સમાચાર નથી પૂછ્યા,
હજી એક વાત કરી દો, હું દર વર્ષે બેઠા ગરબા માં અંબાની ત્યાં કરું 2 દિવસ ચૈત્રી નોરતામાં. આની પહેલાના જ વર્ષે મેં તનસુખગીરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધાવે. મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈનભાઈ એનું ઓપરેશન કરાવી નાખીએ. તો મને કે તું કાલ આવજે. હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી. તનસુખગીરી બાપુને પેરેલિસિસનો એટેક થયો. જે વોર્ડમાંથી હું ચૂંટણી લડું જ ને ત્યાં જ તનસુખગીરી બાપુ એના પરિવારને ઓળખું છું. એક સામાન્ય મકાનમાં રહી એનો પરિવાર આત્મવિલોપનની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે, તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો કબજો લઈ લેવો જ. આની ચોખવટ કરી ભાઈ. તું મને હેનો ભાઈ કે ગિરીશ, અરે હું છું ઈ જ છું ભાઈ. એના સિવાય હું તમે કહો ને મારું નિવેદન બધા ન્યૂઝમાં આવ્યું, તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કહી દો કે તમે તારે મારા માટે બોલો કહું. મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જન્મો. આ સાધુ સંતોનો જે વિવાદ છે એ જરાય ગમે એવો નથી. હજી તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા મીના. ખરેખર તનસુખગીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ. એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને 2 જણા આવી રીતે નીકળી જાઓ. મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરો કે જો તમે મારી વાત માનો ને તો 2 સંતો એકબીજા કંઈ પણ બન્યું હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાઓ. હું તમને એમ કહી દઉં, ગાદી એવું હોય કે જે 50 વર્ષથી જેને સેવા કરી એના કુટુંબના પણ છોકરા છે, એને તો મળો. એના સેવકો રોતા હતા, અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે. એટલે આ રાતના 1:30 વાગે પ્રાર્થના કરવા ગયા હતા અને એ પાછો પોતે પણ બોલે જ મહેશગીરી કે હું સાયન્સ શિકા કરી આવ્યો. હું એનું વિડીયો રેકોર્ડિંગ મોકલી. એને જ કીધું મારી ઈ તો નહીં, આ પોતે જ બોલ્યો કે આ મેં સાયન્સ શિકા કરાવ્યા કારણ કે હું એનો ગુરુ પરંપરામાં આવું. અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં આવ? બાપુ જો આજે જેનો લોકો અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જુનાગઢના પત્રકારોને બોલાવ્યા છે. સુખદ અંત આવી જવો જોઈએ. જેના હકમાં હોય એને દઈ દેવું જોઈએ. તમે લોકોએ ખાસ કરીને હું પાછું કહી દઉં, જુનાગઢમાં 2-3 વર્ષમાં આ માણસે જેટલા તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી નાખજો નિમિનાથમાં આવે. તમે ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે છે. પછી તમે મા અંબા પાસે પહોંચો અને ગુરુ દત્તાત્રેયને માનવાવાળા આજે 2000 મહારાષ્ટ્રમાંથી સ્પેશિયલ ટ્રેનની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રેય. આ જુનાગઢને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો મહેશગીરી છે. અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચીઠા ને ચોપડા ખોલી નાખજે. તારામાં તેવડ, બાકી તારા ચીઠા ને ચોપડા તો આખું દ્વેષ જાણે છે. બાપુ થાવી જોઈએ એટલું જોરથી બોલીએ તો આટલું 4 બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા. આ માણસની તપાસ ન થાય. આ કોઈ ગુજરાત ગવર્મેન્ટ, આ કઈ મુખ્યમંત્રી છે, આ દેશનો વડાપ્રધાન છે? 4 ગુજરાતના ઓનેસ્ટ અધિકારીઓ ઉપર, આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે. નહીં બાપુ, જ્યાં પહોંચાડ્યા ને હજી પણ પૂરી શાકની દુકાન ચાલુ જ છે, એ બંધ નથી થઈ. આજે પણ મોર્ડનમાં કાળવા ચોકમાં પૂરી શાક, પેટીસ, લચ્છી, આઈસ્ક્રીમની દુકાન ચાલુ. બાપુ તાવડો કુદરત એનો ઉપાડી દે. આ મા અંબાની પાછળ પડ્યો ને, ઓલી માં જોવે જ બાપુ. એની અત્યારે જે હાલે છે એને હિસાબે ચાલે. જોવું તો ખરા તમે એનો ખર્ચો કેવો. આ તપોભૂમિ બાપુ આટલી મોટી તપોભૂમિ છે. આ છેલ્લા અમુક સમયથી આ વિવાદો ચાલુ થયા છે કેટલા વર્ષોથી. તમે તો ત્યાં આટલા મોટા આગેવાન છો, તમારું વર્ચસ્વ છે, પણ વર્ચસ્વની વાત નથી. એક ધાર્મિક સ્થળને આટલા બદનામ કરવા માટે બાપુ સાંભળો, અમુક સાધુ સંતો જે બહારથી આવી ગયા છે, આ બહારથી તો એમને તો એના માટે તમે કઈ ન કરી. આ હું કરું છું એના માટે તો ભાઈ દરેક આજે આવીને બે જાય કે હું સાધુ છું, એનું સાધુનું કુળ નો પૂછવું પડે, કુળ પૂછવું પડે ક્યાંનો. અને હવે તો હું તો એસપી સાહેબને પણ કહું કે આખા ભવનાથની અંદર જે સંતોની પાસે ચેલા છે એની પણ આઈડીથી કાર્ડ તો કઢાવો, એને એના પ્રૂફ કઢાવો. બીજું સાહેબ, અમારી જે તપોભૂમિ છે ને, ડેવલપમેન્ટ બહુ થયું. ગુજરાત સરકારે એટલા પૈસા દીધા, રોપવે બન્યો, ભવનાથ આખે આખું.
સારામાં સારું બે અત્યારે પણ કામ ચાલુ છે. તો એમને જો ભૂતકાળમાં એવા બનાવ બન્યા છે કે મર્ડરના આરોપી સાધુ તરીકે બેસી ગયા. બાપુ ઈ તપાસ કરશે સરકાર. તો એના માટે તમે કંઈક કરી અમે શકો? આર્યા બાપુ આવું જાહેરમાં કહું, આટલી બધી ન્યૂઝ ચેનલ પર આવ્યા છે કે આની પણ તપાસ થવી જોઈએ. મારી એક જ વાત છે કે આ જગ્યામાં વિવાદ જુનાગઢમાં અત્યાર સુધીનો ઇતિહાસ બતાવી દો. જ્યારે પણ રવેડી નીકળતી હોય નાના મોટી પેલી મારી નીકળી બીજી, ત્યારે પણ અમે એમ કહે કે મૂકો ને બાબુ પેલી કે છેલ્લી. આ 10 લાખો માણસો છે ને એ તમને જોવા આવ્યા. ખરેખર તો દર્શન એના ન કરે, 2 રૂપિયા 5 10 રૂપિયા મંદિરમાં ધરે જ ને, એટલે આ બધું હાલે તાગડધીના. એની આસ્થા કેવડી હોય મને એટલી ખબર છે કે હવેલીની અંદર પણ જે માનવા વાળો વર્ગ છે ને એની ત્યાં 10 વીઘા જગ્યામાંથી ને જે ઘઉં વીઘા હોય ને એમાંથી 2 વીઘાના ઘઉં એ હવેલીએ પોતાડતા હોય. એની આરે ન્યાય કરો છો? ચડી જ બેહવું છે ને કઈ કારણ વગરનો. અને આની તપાસ 100% થાય. તમે લખી લેજો, માં અંબા છે ને એની તપશ્ચર્યા ટોપ ઉપર બેઠી જ ને માં, એની તપશ્ચર્યા બોલે છે. અને એ જે વિવાદ ઉભો કર્યો છે ને એની હાલત શું થાય તો જોજો.